દરેક ગૃહિણીને મૂંઝવતો પ્રશ્ન વોશિંગ મશીનમાં કપડાં ગૂંચવાઈ જાય છે। વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી કપડામાં સળ પડી જાય છે। વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી એનામાં લિક્વિડ કે પાવડરના ધબ્બા પડી જાય છે અથવા તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે જ છે। તો દોસ્તો આજે હું તમારી માટે એક એવી ટિપ્સ લઈને આવી છું જે વોશિંગ મશીનમાં તમે કપડાં ધોશો ને તો ઇસ્ત્રી કરવાની જરૂર તો નહીં જ પડે, સાથે સાથે કપડું જરા પણ ગૂંચવાશે પણ નહીં। ગૂંચવાય ત્યારે જ કપડામાં સળ પડે છે, પરંતુ આજે આપણે એ જ જોવાનું છે કે કપડાં કઈ રીતે આપણે વોશિંગ મશીનમાં એકદમ પરફેક્ટ ઇઝીલી ધોઈ શકીએ। તો એના માટે સૌથી પહેલાં આપણે વોશિંગ મશીનને ખોલી દેવાનું છે। વોશિંગ મશીન ચાહે ગમે તે હોય, પરંતુ ફંક્શન તો એક જ ટાઈપના હોય, ઉપર નીચે હોઈ શકે, પરંતુ ઓન ઓફ કરવાનું અને જે વોશ કરવાનું હોય છે એ બધાનું સરખું જ હોય છે। અને આવી રીતની ડબ્બી પણ આપેલી હોય છે વોશિંગ મશીનમાં, તો એને આપણે ખોલી દેવાની છે। અને અહીંયા મેં 1 ચમચી જેટલું નોર્મલ મીઠું લીધું છે, જે આપણા કપડામાં જે કલર હોય છે ને એમાં ફિક્સરનું કામ કરશે।